ટેકનોલોજીના યુગમાં બાળકોમાં આંખની બીમારીમાં વધારો થયો છે. ઘરમાં રહેવાની ટેવ, વિડીયો ગેમ રમવી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળકોની આંખ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કેટલાક બાળકોની આંખ ત્રાંસી થઈ ગઈ છે તો કેટલાક બાળકોનું વિઝન નબળું થઈ ગયું છે. મોબાઈલના વધારે પડતા ઉપયોગથી આજકાલ લોકોની આંખો ખરાબ થાય છે, લોકોને ચશ્મા આવે છે, લોકો લેન્સીસ પહેરે છે, પણ આ કોઈ ઇલાજ નથી. આ એક સિમ્પટમ્સ છે જેને તમે ઠીક કરી રહ્યા છો. આનું પરમનન્ટ સોલ્યુશન શું? પહેલા તો એ સમજીએ કે આપણી આંખ જોઈ કેવી રીતે છે. આપણી આંખ લેન્સથી જોઈએ છે અને લેન્સ આ મસલ્સથી ઓપરેટ થાય છે. જ્યારે આપણે નજદીકનું જોઈએ છે ત્યારે આ મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે, જ્યારે આપણે દૂરનું જોઈએ છે ત્યારે આ મસલ્સ રિલેક્સ થાય છે. હવે આપણું સ્ક્રીન ટાઈમ આજકાલ એટલું બધું વધી ગયું છે કે આપણા મસલ્સ કોન્ટ્રાક્ટ રહે છે, એને એટ્રોફી કહેવાય છે. મસલ્સ રિલેક્સ થતા જ નથી. તો આજે હું તમને સિમ્પલ ટેકનિક સમજાવીશ જેનાથી તમે તમારું વિઝન ઘરે બેઠા જ ઠીક કરી શકો છો. હું છું ડોક્ટર ઝંખના મહેશ્વરી, મિશન વિઝન સેન્ટરથી અમદાવાદથી. સિમ્પલ ટેકનિક એ છે કે તમે દિવસમાં એક વખત તમારી બારીની બહાર જે દૂરની વસ્તુ હોય, દૂરની બિલ્ડિંગ, દૂરનું ઝાડ, કોઈ પણ વસ્તુ હોય, એને તમારે 20 મિનિટ સુધી ખાલી સ્ટેર કરવાનું છે, એને ખાલી તમારે જોવાનું છે 20 મિનિટ સુધી. એનાથી શું થશે કે તમારા આંખના મસલ્સ રિલેક્સ થશે અને ધીરે ધીરે તમારું વિઝન સુધરશે. ડે બાય ડે તમે જોશો કે તમે જે ઓબ્જેક્ટને જોઈ રહ્યા છો એ ઓબ્જેક્ટ ધીરે ધીરે ક્લિયર થાય છે. મારે દિવસમાં એક વખત કરવાનું છે અને જો તમારું સ્ક્રીન ટાઈમ વધારે હોય તો એટલીસ્ટ 15 થી 20 વખત તમારે બ્લિંક કરવું જોઈએ 1 મિનિટમાં. તો આ બે વસ્તુને તમે ધ્યાન રાખો અને જેટલું બને એટલું તમે આ શેર કરો જેથી લોકોને આપણે મદદ કરી શકીએ અને એમનું વિઝન ક્લિયર કરી શકીએ. થેન્ક યુ સો મચ.